હેલો એવરીવન, કાલે આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિની શરૂઆત કરેલી હતી, જેની અંદર આપણે સૂત્ર જોયેલા હતા. અમુક સૂત્રને યાદ રાખવા માટે આપણે એવું કંઈક કીધેલું, શાક કરે છે સાઈન, એનો મતલબ કે સાઈન થીટાનું સૂત્ર હતું સામેની બાજુના છેદમાં કર્ણ. કોસ થીટાનું સૂત્ર હતું પાસેની બાજુના છેદમાં કર્ણ. સાબા ટેન પાબા. પછી વ્યસ્તવાળા સૂત્ર હતા કંઈક, પછી 90 - થીટા વાળા સૂત્ર, અને પછી વર્ગ વાળા સૂત્ર હતા, જે આપણે કાલે જોયેલા હતા લેક્ચર નંબર 1 ની અંદર. હવે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા કઈ રીતના ગણવા એને સમજવા માટે આપણે બે ઉદાહરણ લઈએ અને પછી આગળ વધીએ. તો કે ઉદાહરણ નંબર 1, જેની રકમ તમને આપેલી છે કે જો tan a બરાબર 4/3 હોય તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. જોઈએ દાખલાની શરૂઆત કઈ રીતના કરશું. અહીંયા તમારી પાસે tan a બરાબર 4/3 રકમની અંદર તમને આપેલું છે. tan નું સૂત્ર શું હશે? તો કે tan નું સૂત્ર છે સાબા tan પાબા, એનો મતલબ કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. કાલે તમને કીધેલું હતું કે આખા ત્રિકોણમિતિની અંદર માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થશે. આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. ધારો કે આ ત્રિકોણ ABC, જેની અંદર ખૂણો B જે છે આપણે 90 ડિગ્રીનો દર્શાવીએ. અહીંયા તમને tan a આપેલું છે, એનો મતલબ કે આપણે ખૂણા a ને અનુલક્ષીને વાત કરવાની. એનો મતલબ કે ખૂણો a જે છે એ લઘુકોણ હશે. એ સિવાય કદાચ a ને અહીંયા ન દર્શાવીએ તો આપણે અહીંયા આગળ પણ દર્શાવી શકીએ, અને ખૂણો C જે છે એને અહીંયા આગળ પણ દર્શાવી શકીએ. ટૂંકમાં ખૂણા a ને અનુલક્ષીને વાત કરવાની છે, એટલે ખૂણો a અહીંયા આગળ અથવા તો અહીંયા આગળ આપણે દર્શાવવો જોઈએ, જે આપણે પહેલા લેક્ચરની અંદર વાત કરેલી હતી. હવે જોઈએ આપણે tan a બરાબર 4/3. a ને અનુલક્ષીને વાત કરેલી છે કે a ની સામેની બાજુ 4, ખૂણો a આ, જેની સામેની બાજુ 4 એટલે અહીંયા 4, ખૂણા a ની પાસેની બાજુ 3, ખૂણા a ની પાસેની બાજુ એટલે અહીંયા આગળ 3. હવે આપણે ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવાના છે. તો કઈ રીતના મેળવશું? તો એના માટે તમારી પાસે આ કર્ણનું માપ હોવું જોઈએ, અને કર્ણનું માપ મેળવવું હોય તો તમારી પાસે એક ફોર્મ્યુલા છે, પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસના પ્રમેયની મદદથી આપણે AC નું માપ જે છે એ મેળવી શકીએ. જોઈએ આપણે લખ્યાના વિશે ડિટેલની અંદર કે ત્રિકોણ ABC માટે માપ ખૂણો B બરાબર 90. AB નું માપ અહીંયા તમને સેન્ટીમીટર કે એવું કંઈ દર્શાવેલું છે નહીં, એટલા માટે આપણે પણ નહીં દર્શાવીએ. AB બરાબર 3, BC બરાબર 4. અહીંયા કદાચ એકમ લખીએ 3 એકમ 4 એકમ તો પણ ચાલે. AC નું માપ મેળવવું હોય તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ, કર્ણ કયો છે તો કે AC નો વર્ગ, બાકીની બંને બાજુના વર્ગોનો સરવાળો. બાકીની બંને બાજુ કઈ આવશે તો કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ બરાબર AB નું માપ તમારી પાસે છે 3, એનો મતલબ કે 3 નો વર્ગ વત્તા BC નું માપ અહીંયા આગળ આપેલું છે 4 નો વર્ગ. તેથી AC નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, AC નો વર્ગ બરાબર 16 ને 9 25.
AC બરાબર વર્ગમૂળમાં 25 25 નું વર્ગમૂળ એનો મતલબ કે 5 થશે અહીંયા 5 એકમ કહીએ તો પણ ચાલે અહીંયા આગળ આપણને AC નું માપ જે છે કેટલું મળશે તો કે 5 એકમ જેટલું માપ મળશે તેથી AC બરાબર 5 ચલો હવે તમને કીધેલું છે અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવા છે તો અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવા માટે કાલે આપણે જે સૂત્ર જોયેલા હતા એની અંદરથી sin A બરાબર sin નું સૂત્ર શું હતું sin નું સૂત્ર તો કે 7 કરે છે sin એનો મતલબ કે સામેની બાજુના છેદમાં કર્ણ પણ કોની સામેની બાજુ તો કે ખૂણા A ની સામેની બાજુ એટલે હું અહીંયા ડાયરેક્ટ લખું છું કે ખૂણા A ની સામેની બાજુ ના છેદમાં કર્ણ ખૂણા A ની સામેની બાજુ કઈ છે ખૂણા A ની સામેની બાજુ તો કે BC કર્ણ AC BC નું માપ કેટલું છે તો કે BC નું માપ તમારી પાસે છે 4 AC નું માપ તો કે 5 જે તમને મળશે sin A એ સિવાય cos A મેળવીએ તો cos A cos નું સૂત્ર શું હતું કઈ રીતના યાદ રાખેલું હતું પાક કરે છે cos એનો મતલબ કે ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ ખૂણા A ની પાસેની બાજુ કઈ છે ખૂણા A ની પાસેની બાજુ તો કે AB અને કર્ણ AC AB નું માપ કેટલું છે 3 AC નું માપ 5 આપણને આ cos A નું માપ મળશે sin A cos A હવે tan મેળવીએ તો tan માટેનું એક સૂત્ર હતું કંઈક આવું tan A બરાબર જો કદાચ અહીંયા તમે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સાબા tan પાબા એ રીતે યાદ રાખેલું હતું સાબા tan પાબા વાપરશો તોય ચાલશે અથવા તો sin થીટા અથવા તો sin A ના છેદમાં cos A એ વાપરો તો પણ ચાલે શરૂઆત છે સમજણ પડે એટલા માટે આપણે લખીએ sin A ના છેદમાં cos A sin A ની કિંમત કેટલી છે તો કે sin A ની કિંમત 4 ના છેદમાં 5 ના છેદમાં cos A ની કિંમત 3 ના છેદમાં 5 બંનેનો છેદ સરખો છે 5 5 કેન્સલ એનો મતલબ કે 4 ના છેદમાં 3 આ તમને tan A ની કિંમત મળશે હવે જુઓ જોઈએ આ સિવાય કદાચ એમ વાપરેલું હોત આપણે કે સાબા tan પાબા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો થાય છે કે નહીં જોઈએ A ની સામેની બાજુ તો કે 4 પાસેની બાજુ 3 4 ના છેદમાં 3 અહીંયા પણ 4 ના છેદમાં 3 એટલે કોઈ પણ રીતના આપણે ગણી શકીએ અહીંયા આપણી પાસે ત્રણ વેલ્યુ મળી ગઈ sin cos અને tan હવે આપણે બધાયના વ્યસ્ત લઈ લઈએ તો ઈ સિવાયના ત્રિકોણમિતીય ગુણોત્તર આપણને ઝડપથી મળે જો કદાચ યાદ ના હોય તો તમારે માત્ર ને માત્ર ફોર્મેટ યાદ રાખવાનું છે sin cos cosec sec tan અને cot આ બંને એકબીજાના વ્યસ્ત આ બંને એકબીજાના વ્યસ્ત અને આ બંને એકબીજાના વ્યસ્ત આટલું યાદ હોય તો એની મદદથી આપણે જે છે ઈ સિવાયના ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવી શકીએ અહીંયા sin છે તો sin નું વ્યસ્ત કયું છે sin નું વ્યસ્ત તો કે cosec તો અહીંયા ડાયરેક્ટ લખીએ આપણે cosec A બરાબર વ્યસ્તની અંદર આપણે 1 ના છેદમાં કદાચ આ લખીએ તોય ચાલે અથવા તો વ્યસ્ત એટલે ડાયરેક્ટ ઉલટું કરી નાખીએ અહીંયા 4 ના છેદમાં 5 છે તો અહીંયા cosec A બરાબર શું આવશે 5 ના છેદમાં 4 અહીંયા cos A બરાબર 3 ના છેદમાં 5 તો cos નું વ્યસ્ત કયું છે sec તો જોઈએ આપણે sec A બરાબર શું આવશે અહીંયા cos A બરાબર 3 ના છેદમાં 5 તો એનું ઉલટું કરી નાખીએ વ્યસ્ત કરી નાખીએ 5 ના છેદમાં 3 વ્યસ્ત છે એટલા માટે બાજુ બાજુમાં લખેલા છે અહીંયા tan A બરાબર 4 ના છેદમાં 3
તો tan નું વ્યસ્ત કયું છે cot, તો અહીંયા લખ્યા આપણે cot a બરાબર અહીંયા 4/3, તો શું આવશે 3/4. આ જે છે એ સિવાયના ત્રિકોણમિતીય ગુણોત્તર થશે. એની પછી નેક્સ્ટ જોઈએ. બીજું ઉદાહરણ જોઈએ. રકમ આપેલી છે કે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. OP બરાબર 7 સેમી અને OQ PQ બરાબર 1 સેમી હોય તો sin Q અને cos Q નું મૂલ્ય શોધો. અને આકૃતિ આપેલી છે રકમની અંદર. ચલો જોઈએ આગળ. રકમની અંદર તમને કીધેલું છે કે OPQ માં ખૂણો P કાટખૂણો છે, એનો મતલબ કે ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90 ડિગ્રી. OP બરાબર 7 સેમી, OP બરાબર 7 સેમી, OP નું માપ છે 7 સેન્ટીમીટર. OQ PQ બરાબર 1 સેમી. લખ્યા આપણે OQ PQ બરાબર 1. અહીંયા PQ ને આ બાજુ લઈ જઈએ તો શું થાય? ઓકે, OQ બરાબર 1 PQ. આવું થશે. આવું શા માટે કર્યું? આપણી પાસે એક બાજુનું માપ છે કે OP બરાબર 7 સેન્ટીમીટર. અહીંયા OP બરાબર 7 સેન્ટીમીટર. OQ નું માપ નથી આપેલું કે PQ નું માપ આપેલું છે નહીં. તો મેળવવા માટે આપણે આવું કંઈક કર્યું કે OQ બરાબર 1 PQ. અહીંયા લખ્યા આપણે OQ 1 PQ, 1 PQ. આગળના દાખલાની અંદર જેમ આપણે જોયું કે અહીંયા તમારે બાજુનું માપ મેળવવું હોય તો આપણને કઈ રીતના મળશે? તો કે એના માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. એનો મતલબ કે OQ નો વર્ગ બરાબર બાકીની બંને બાજુ PQ નો વર્ગ વત્તા OP નો વર્ગ, PQ નો વર્ગ વત્તા OP નો વર્ગ. ચલો, OQ નું માપ આપણી પાસે છે. OQ એટલે કેટલું આપ્યું છે? તો કે 1 PQ. લખીએ 1 PQ નો વર્ગ બરાબર PQ નો વર્ગ જે છે એમ નામ વત્તા OP નું માપ આપણી પાસે છે. OP બરાબર કેટલા છે? 7 સેન્ટીમીટર. એનો મતલબ કે 7 નો વર્ગ. ચલો, અહીંયા x y આખાના વર્ગના વિસ્તરણનું સૂત્ર લાગશે. તો શું થશે અહીંયા આગળ? તો કે x y આખાનો વર્ગ ના વિસ્તરણનું સૂત્ર આવે x વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ. અહીંયા આગળ વાપરીએ તો શું થશે? 1 નો વર્ગ વત્તા 2 ગુણ્યા x ગુણ્યા y. x અને y ની જગ્યાએ શું આપેલું છે? તો કે 1 અને pq. તો અહીંયા લખીએ 1 અને pq વત્તા y નો વર્ગ. એનો મતલબ કે y ની જગ્યાએ શું છે? pq. લખીએ અહીંયા pq નો વર્ગ બરાબર pq નો વર્ગ વત્તા 7 નો વર્ગ. 7 નો વર્ગ આવશે 49. 1 નો વર્ગ 1 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા pq, 2 ગુણ્યા pq વત્તા pq નો વર્ગ બરાબર pq નો વર્ગ વત્તા 49. ચલો, હવે અહીંયા 1 વત્તા 2 ગુણ્યા pq વત્તા pq નો વર્ગ વત્તા pq નો વર્ગ આ બાજુ આવશે તો માઈનસ pq નો વર્ગ બરાબર
49 વત્તા PQ નો વર્ગ માઈનસ PQ નો વર્ગ બંને કેન્સલ જે વધે લખીએ અહીંયા 1 વત્તા 2 ગુણ્યા PQ બરાબર 49 પ્લસ 1 જમણી બાજુ જશે તો માઈનસ 1 એનો મતલબ 2 ગુણ્યા PQ બરાબર 49 એમ નામ આ 49 પ્લસ 1 જમણી બાજુ આવે તો માઈનસ 1 એનો મતલબ 2 ગુણ્યા PQ બરાબર 49 માઈનસ 1 એનો મતલબ કે 48 તો PQ બરાબર 48 ના છેદમાં 2 PQ બરાબર 48 ભાગ્યા 2 એનો મતલબ કે 24 સેન્ટીમીટર તમને બાજુનું માપ સેન્ટીમીટરમાં દર્શાવેલું હતું અહીંયા આગળ એટલા માટે આપણે બધી જગ્યાએ એકમ કયા લખશું સેન્ટીમીટર દર્શાવશું PQ નું માપ 24 સેન્ટીમીટર મળશે PQ અહીંયા આગળ 24 સેન્ટીમીટર તો હવે આપણી પાસે OQ નું માપ મેળવવું હોય તો એના માટે આવું કંઈક છે OQ બરાબર 1 વત્તા PQ OQ બરાબર 1 વત્તા PQ નું માપ કેટલું છે તો કે 24 OQ બરાબર 24 ને 1 25 સેન્ટીમીટર એનો મતલબ કે આની વેલ્યુ આપણને કેટલી મળશે 25 સેન્ટીમીટર મળશે હવે જે આપણે મેળવવાનું છે એ જોઈએ મેળવવાનું કીધેલું છે તમને sin q અને cos q ની કિંમત sin q અહીંયા q આપેલ છે એનો મતલબ કે આપણે ખૂણા q ને અનુલક્ષીને વાત કરશું sin q ખૂણો q તો ક્યાં sin નું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ લખ્યા આપણે ખૂણા q ની સામેની બાજુ પહેલા ડાયરેક્ટ લખીએ કે ખૂણા q ની સામેની બાજુ ના છેદમાં કર્ણ ખૂણા q ની સામેની બાજુ કઈ છે તો કે ખૂણા q ની સામેની બાજુ OP ના છેદમાં કર્ણ OQ OP ની કિંમત કેટલી છે તો કે OP ની કિંમત 7 સેન્ટીમીટર અહીંયા કદાચ આમ લખીએ કે 7 સેન્ટીમીટર તો પણ ચાલે OQ 25 સેન્ટીમીટર સેન્ટીમીટર એકમ તો કઈ છે નહીં કેમ કે ત્રિકોણમિતિય જે કઈ ગુણોત્તરો છે એના એકમ આવશે નહીં એનો મતલબ 7/25 sin q ની કિંમત મળશે બીજું મેળવવાનું કીધેલું છે તમને cos q મેળવીએ cos q cos નું સૂત્ર કઈ રીતે યાદ રાખેલું હતું સાક કરે છે sin પાક કરે છે cos સાબા tan પાબા તો cos નું સૂત્ર પાક કરે છે cos એનો મતલબ પાસેની બાજુના છેદમાં કર્ણ પણ કયા ખૂણાની પાસેની બાજુ q ખૂણા q ની પાસેની બાજુ ના છેદમાં કર્ણ ખૂણા q ની પાસેની બાજુ કઈ ખૂણા q ની પાસેની બાજુ તો કે અહીંયા PQ કર્ણ કયો તો કે કર્ણ આવશે OQ અહીંયા આગળ OQ PQ નું માપ કેટલું છે તો કે અહીંયા PQ નું માપ 24 સેન્ટીમીટર અહીંયા આગળ આવશે 24 સેન્ટીમીટર 24 સેન્ટીમીટર એમ જ લખીએ અને OQ નું માપ કેટલું છે તો કે OQ નું માપ 25 સેન્ટીમીટર ગુણોત્તર 24/25 જે તમને cos q ની કિંમત મળશે નેક્સ્ટ જે છે એ આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈશું સ્વાધ્યાય 8.1 નો ક્વેશ્ચન નંબર 1 ત્રિકોણ ABC ની અંદર ખૂણો B કાટખૂણો છે AB બરાબર 24 સેન્ટીમીટર BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો જેની અંદર મેળવવાનું કીધેલું છે તમને sin A cos A sin C અને cos C ની કિંમત આપણે મેળવવાની છે જે તમને રકમની અંદર કીધેલું છે એના પરથી આપણે આકૃતિ દોરીએ ત્રિકોણ
ABC માં ખૂણો B કાટખૂણો છે, ખૂણો B. A અને C અહીંયા આગળ A દર્શાવો તોય ચાલે, અહીંયા આગળ A દર્શાવો તો પણ ચાલે. અહીંયા દાખલા તરીકે A અહીંયા દર્શાવીએ તો ખૂણો C અહીંયા, અને અહીંયા આગળ A દર્શાવીએ તો ખૂણો C જે છે અહીંયા, કાંઈ ફેર પડે નહીં. ત્રિકોણ ABC જેની અંદર AB બરાબર 24 સેન્ટીમીટર, અહીંયા આગળ 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેમી, અહીંયા આગળ 7 સેમી. sin a cos a sin c અને cos c ની કિંમત મેળવવાની છે. આગળના જે આપણે બે ઉદાહરણ જોયા એની અંદર પણ કંઈક આવી જ વેલ્યુ હતી. એની અંદર આપણે AC નું માપ મેળવતા હતા પાયથાગોરસના પ્રમેયની મદદથી. આની અંદર પણ સેમ મેથડ પાયથાગોરસના પ્રમેયની મદદથી AC ની કિંમત મેળવીશું. જોઈએ ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90, AB બરાબર 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર. AC નું માપ મેળવવું હોય તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. એનો મતલબ કર્ણ, એનો મતલબ AC. AC નો વર્ગ બાકીની બંને બાજુઓ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ જે આપણે મેળવવો છે, AB ની કિંમત 24 સેન્ટીમીટર, 24 નો વર્ગ, BC ની કિંમત 7 નો વર્ગ, AC નો વર્ગ બરાબર 24 નો વર્ગ 576 વત્તા 7 નો વર્ગ 49. AC નો વર્ગ બંનેનો સરવાળો કરીએ 625. AC બરાબર આ બાજુ વર્ગ છે, ઓલી બાજુ જાય તો વર્ગમૂળમાં 625. AC બરાબર 625 નું વર્ગમૂળ 25 સેન્ટીમીટર. એનો મતલબ અહીંયા 25 સેન્ટીમીટર આપણને મળશે. હવે જે મેળવવાનું કીધું છે એના માટેના સૂત્ર તો આપણને ખ્યાલ છે. sin a cos a sin c અને cos c ની કિંમત જોઈએ છે. પહેલા શરૂઆત કરીએ sin a. sin a અહીંયા જોવાનું કે ખૂણા a ને અનુલક્ષીને વાત કરવાની છે. આ ખૂણો a. sin નું સૂત્ર શું આવે છે તો કે સામેની બાજુના છેદમાં કર્ણ. પણ કોની સામેની બાજુ તો કે ખૂણા a ની સામેની બાજુ. અહીંયા શોર્ટકટ ની અંદર લખું છું કે સામેની બાજુ ના છેદમાં કર્ણ. ચલો ખૂણા a ની સામેની બાજુ કઈ છે? ખૂણા a ની સામેની બાજુ BC. કર્ણ AC. BC નું માપ કેટલું છે? 7 સેન્ટીમીટર. અને AC નું માપ કેટલું છે તો કે 25 સેન્ટીમીટર. સેન્ટીમીટર લખીએ તો ઉપર નીચે ઉડી જવાના છે એટલા માટે હું લખતો નથી. 7/25 7/25 sin a ની કિંમત મળશે. એની પછી cos a. cos નું સૂત્ર શું આવશે? પાસેની બાજુ ના છેદમાં કર્ણ. કોની પાસેની બાજુ તો કે a ની. a ની પાસેની બાજુ કઈ છે તો કે AB. AB ના છેદમાં કર્ણ કયો છે? AC. AB ની કિંમત કેટલી? 24. AC ની કિંમત કેટલી? 25 સેન્ટીમીટર લખશો તો ઉપર નીચે કેન્સલ. એનો મતલબ કે 24 ના છેદમાં 25. આ તમને cos A ની કિંમત મળશે. એની પછી sin C. sin C બરાબર હવે અહીંયા ખૂણા C ને અનુલક્ષીને વાત કરવાની છે. અહીંયા A ને કેન્સલ કરીએ આપણે. ખૂણા C ને અનુલક્ષીને વાત કરીએ તો ખૂણા C ની સામેની બાજુ એટલે કે AB અને કર્ણ AC. અહીંયા લખ્યા આપણે સામેની બાજુના છેદમાં કર્ણ. પણ કોની સામેની બાજુ તો કે ખૂણા C ની સામેની બાજુ. ખૂણા C ની સામેની બાજુ કઈ છે તો કે AB. એનો મતલબ AB ના છેદમાં AC.
AB ની કિંમત કેટલી છે તો કે AB ની કિંમત 24 અને AC ની કિંમત કેટલી છે તો કે AC ની કિંમત 25 ઉપર નીચે અહીંયા સેન્ટીમીટર સેન્ટીમીટર છે કેન્સલ એનો મતલબ sin C ની કિંમત મળશે આપણને 24 ના છેદમાં 25 cos C ની કિંમત cos C મેળવીએ cos C બરાબર cos નું સૂત્ર શું આવશે પાસેની બાજુના છેદમાં કર્ણ કોની પાસેની બાજુ ખૂણા C ની પાસેની બાજુ ખૂણા C ની પાસેની બાજુ કઈ છે તો કે BC BC ના છેદમાં AC BC ની વેલ્યુ કેટલી છે તો કે BC બરાબર 7 અને AC બરાબર 25 સેન્ટીમીટર સેન્ટીમીટર કદાચ મેકે તો પણ ઉપર નીચે કેન્સલ cos C ની કિંમત આપણને મળશે નેક્સ્ટ જે છે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2 આકૃતિ પરથી tan P cot R ની કિંમત આપણે મેળવવાની છે આકૃતિ આપેલી છે ત્રિકોણ PQR જેની અંદર ખૂણો Q જે છે એ 90 ડિગ્રી PQ બરાબર 12 સેન્ટીમીટર PR બરાબર 13 સેન્ટીમીટર લખ્યા આપણે જે વેલ્યુ આપેલી છે તે ત્રિકોણ PQR માટે માપ ખૂણો Q બરાબર 90 ડિગ્રી PQ બરાબર 12 સેન્ટીમીટર PR બરાબર 13 સેન્ટીમીટર અહીંયા આગળના જે કઈ દાખલા આપણે જોયેલા એની અંદર ત્રિકોણની ત્રણ બાજુની જરૂર પડતી તો આપણે ત્રીજી બાજુ મેળવવી હોય તો કઈ રીતે મળશે આપણને પાયથાગોરસના પ્રમેય મુજબ ઓકે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય કર્ણનો વર્ગ એનો મતલબ કે PR નો વર્ગ PR નો વર્ગ બાકીની બંને બાજુ PQ અને QR PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ ચલો PR નો વર્ગ એનો મતલબ 13 નો વર્ગ બરાબર PQ નો વર્ગ PQ નો કેટલું છે 12 સેન્ટીમીટર 12 નો વર્ગ વત્તા QR નો વર્ગ જે છે એમના 13 નો વર્ગ 169 12 નો વર્ગ 144 વત્તા QR નો વર્ગ 169 પ્લસ 144 આગળ આવશે તો માઈનસ 144 બરાબર QR નો વર્ગ તેથી QR નો વર્ગ બરાબર 169 માંથી 144 બાદ કરીએ 25 એનો મતલબ QR બરાબર આ બાજુ વર્ગ છે ઓલી બાજુ જાય તો વર્ગમૂળમાં 25 તો QR બરાબર 25 નો વર્ગમૂળ 5 સેન્ટીમીટર થશે અહીંયા આગળ આપણને મળશે 5 સેન્ટીમીટર tan P cot R ની કિંમત મેળવવી છે તો પહેલા બંનેની આપણે અલગ અલગ મેળવી નાખીએ tan P બરાબર અહીંયા tan P નો મતલબ કે ખૂણા P ને અનુલક્ષીને વાત કરવાની છે tan નું સૂત્ર શું આવશે સાબા tan પાબા એનો મતલબ કે ખૂણા P ની સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ P ની સામેની બાજુ કઈ છે તો કે લખીએ આપણે QR પાસેની બાજુ કઈ છે તો કે લખીએ આપણે PQ QR ની કિંમત કેટલી તો કે QR ની કિંમત 5 PQ ની કિંમત કેટલી છે 12 tan P ની કિંમત આપણને મળશે 5 ના છેદમાં 12 cot R ની કિંમત મેળવીએ cot R બરાબર હવે cot કઈ રીતના મેળવવું આપણને ખ્યાલ છે કે tan નું સૂત્ર સાબા tan પાબા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ અહીંયા cot મેળવવું છે આપણે
તો cot નું સૂત્ર શું થાય? અહીંયા કંઈક આ રીતના તીર દર્શાવેલ છે. tan અને cot એકબીજાના વ્યસ્ત. એનો મતલબ શું? જે tan નું સૂત્ર છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એના કરતા ઉલટું કરવું. તો આપણે લખીએ અહીંયા ખૂણો r જે છે એની પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ. શા માટે આવું કર્યું? જો tan હોત તો સાબા tan પાવે, એનો મતલબ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. cot છે તો ઉલટું કરી નાખીએ, કારણ કે tan અને cot એકબીજાના વ્યસ્ત. પાસેની બાજુ પણ કોની પાસેની બાજુ? ખૂણા r ની પાસેની બાજુ. ચલો ખૂણા r ની પાસેની બાજુ કઈ છે? ખૂણા r. એટલે હવે આ ખૂણા r ને અનુલક્ષીને આપણે વાત કરશું. r ની પાસેની બાજુ qr અને સામેની બાજુ કઈ? તો કે ખૂણા r ની સામેની બાજુ કઈ છે? pq. qr ની કિંમત કેટલી? qr બરાબર 5 સેન્ટીમીટર લખીએ તો પણ ચાલશે. pq ની કિંમત કેટલી છે? 12 સેન્ટીમીટર. ઉપર નીચે સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ કરીએ તો આપણને વેલ્યુ મળશે 5/12 cot r. 5/12. હવે મેળવવાનું કીધેલું છે tan p cot r. tan p cot r બરાબર tan p ની કિંમત કેટલી છે? 5/12. 5/12 માઈનસ cot r. cot r ની કિંમત કેટલી છે? 5/12. અહીંયા પ્લસ માઈનસ બંને કેન્સલ. જવાબ શું આવશે? 0. tan p cot r ની કિંમત તમને મળશે 0. આગળનો દાખલો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું.